કોણ હતા એ યોદ્ધાઓ જેમને પાડવા માટે ભગવાન કૃષ્ણને સામે રાખવા પડ્યા હતા શિખંડીને? કોણ હતી એ માં પોતાના દીકરા માટે કુરુક્ષેત્રના મેદાનમાં વીણ્યા હતા કાકરા? નમસ્કાર મિત્રો, મહાભારતનું યુદ્ધ એક ધર્મ અને સચ્ચાઈનું યુદ્ધ હતું. આ યુદ્ધમાં અસંખ્ય સૈનિકો અને યોદ્ધાઓ કપાયા હતા. તો મિત્રો, 18 દિવસના યુદ્ધમાં જ્યારે ચોથો દિવસ ઉગ્યો ત્યારે પિતામહ ભીષ્મ ક્રોધિત થઈ ગયા હતા કે કાલનો દિવસ ઉગે અને કાલનો દિવસ આત્મે ત્યાં સુધીમાં પાંડવોનો નાશ કરી દઉં, આ પૃથ્વીને ન પાંડવી કરી નાખું. આ વાતની જાણ ભગવાન કૃષ્ણને પડી ત્યારે ભગવાન કૃષ્ણનું કાળજું થડક ઉથડક થવા માંડ્યું હતું અને ભગવાન કૃષ્ણને નિંદર નથી આવતી. દાદા ભીષ્મ બોલ્યા છે, હવે કાલનું પરિણામ શું આવે તેનું કાંઈ નક્કી ન કહેવાય. અને રાત્રે ભગવાન કૃષ્ણ વિચાર કરતા હતા તેવામાં કુરુક્ષેત્રના મેદાનમાં એક બેન દેખાય છે. ત્યારે કૃષ્ણ વિચારે છે કે કોણ છે આ સ્ત્રી. પછી ભગવાન કૃષ્ણ તે સ્ત્રીને જઈને પૂછ્યું કે કોણ છો માં તમે? ત્યારે તે સ્ત્રી બોલે છે કે હું ગંગા છું, પિતામહ ભીષ્મની માં છું. ભગવાન કૃષ્ણ બોલે છે કે ગંગામાં તમે અત્યારે અહીંયા શું કરો છો? ત્યારે ગંગામાએ કીધું, કાલના યુદ્ધમાં મારો દીકરો પડવાનો છે અહીંયા, એટલા માટે હું કાંટા અને કાકરા વીણું છું. આ બધું સાંભળીને ભગવાન કૃષ્ણ વિચારે છે કે એક બાજુ પિતામહ કહે છે કે કાલ પાંડવોને ના રહેવા દઉં અને એક બાજુ માં કહે છે કે કાલ મારો દીકરો અહીંયા પડવાનો છે. આમ વિચારતા વિચારતા ભગવાન કૃષ્ણ અર્જુનને જગાડે છે અને કહે છે કે અર્જુન, પિતામહ ભીષ્મ કહ્યું છે કે કાલ સુધીમાં પાંડવોને ના રહેવા દઉં. આ સાંભળીને અર્જુન બોલ્યા, તો પ્રભુ તમે જ કહો શું કરીએ? ત્યારે કૃષ્ણએ કીધું કે કાલ તારે આગેવાનીમાં શિખંડીને રાખવાના છે. ત્યારે અર્જુને કહ્યું, પ્રભુ તમારી જગ્યાએ હું શિખંડીને કેમ રાખું? ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા, અરે અર્જુન, હું કહું એમ કર, નહીંતર કાલનું પરિણામ બહુ જ ખરાબ આવશે. પછી કૃષ્ણની વાત માનીને સવારે યુદ્ધમાં શિખંડીને રાખવાનું નક્કી કર્યું. પછી સવાર થઈ, પાંડવો અને કૌરવની સેના સામસામે ઊભી છે અને શિખંડીની આગેવાની જોઈ પિતામહ ભીષ્મએ હથિયાર મૂકી દીધા અને કહ્યું કે તમે મને છેતર્યો છે, આગેવાની શિખંડીની રાખી છે, નહીંતર આજે પાંડવોનો નાશ કરી દે. અને મિત્રો, પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે ચલાવો બાણ પિતામહ ભીષ્મ પર. ત્યારે અર્જુને પિતામહ ભીષ્મ પર બાણોનો વરસાદ કર્યો. ત્યારે પિતામહ ભીષ્મ યુદ્ધના મેદાનમાં પડ્યા હતા અને ત્યારે ગંગામાં પ્રગટ થયા અને કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, તમે મારા દીકરાને છેતરીને પાડ્યો છે. આગેવાનીમાં શિખંડીની જગ્યાએ તું ઊભો હોત ને તો તને પણ ખબર પડે કે આ ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. મિત્રો, આ છે આપણા દેશની જનેતાઓ જેઓ કૃષ્ણને પણ પડકાર ફેંક્યો હતો. મિત્રો, આશા કરું છું કે મારો આ વિડીયો તમને સારો લાગ્યો હશે. તો મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.